હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે નવું પ્રકરણ આપણે જોઈશું. પ્રકરણ 5, ગતિના નિયમો અને લોઝ ઓફ મોશન. બરાબર. તો હવે આપણે ગતિ ઉપર આવ્યા એટલે સૌથી પહેલાં તો તમને ગતિશાસ્ત્ર, બરાબર, ડાયનેમિક્સ કોને કહેવાય એ તમને ખબર હશે. તો ડાયનેમિક્સ કોને કહેવાય તો આપણે જોયું હતું કે યંત્રશાસ્ત્રમાં જે વિભાગમાં ગતિના કારણો અને ગતિ કરતી વસ્તુઓના ગુણધર્મો સહિત ગતિની ચર્ચા કરવામાં આવે તેને આપણે શું કીધું હતું? ગતિશાસ્ત્ર, જેને ડાયનેમિક્સ કહીએ છીએ. જે આપણે કાઇનેમિક્સ વિશે આગળના જે ચેપ્ટરો હતા એના વિશે વાત કરીએ આપણે, કે જ્યાં કારણોની ખાસ ચિંતા કરવામાં આવી ન હતી. હવે એના સહિત, કારણો સહિતની આપણે અહીંયા ચર્ચા કરવામાં આવશે. એ ગતિશાસ્ત્ર વિશે તમને જાણ પડી જાય. હવે આની અંદર આપણે શું જોઈએ? તો સૌથી પહેલાં આપણી જોડે પ્રસ્તાવના આપી છે, તો પ્રસ્તાવના આપણે જોઈએ કે પ્રસ્તાવનામાં શું આપેલું છે. તો જુઓ કે અહીંયા કીધું છે કે કોઈ પણ આપણી જોડે કણ હોય, બરાબર. અગાઉના પ્રકરણમાં અહીંયા આપણે લીધું છે કે આવું કણની ગતિનું માત્રાત્મક વર્ણન કર્યું છે, બરાબર છે. જોઈ કે નિયમિત ગતિના વર્ણન માટે વેગ વિશેનો ખ્યાલ જરૂરી. અનિયમિત વર્ણન માટે આપણે વેગ એટલે ગતિ માટે વેગ સાથે પ્રવેગની પણ આપણે ખ્યાલની જરૂરિયાત ઊભી થઈ. હવે ધારો કે પ્રશ્નોને આપણે ગતિનું નિયંત્રણ શાનાથી થાય છે એ આ પ્રકરણમાં આપણે જોઈશું, બરાબર. એટલે કહેવાનો મતલબ કે આની ઉપર બળ વિશેની વાત થઈ તો આપણે બળ લગાડીને પદાર્થને નિયંત્રણમાં લાવી શકીએ. તો આ પહેલી વાત થઈ. તો હવે નિયંત્રણ થતું હોય ત્યારે સામાન્ય અનુભવો આપણે લખીએ. પદાર્થનું આપણે કેવી રીતે નિયંત્રણ કરીએ છીએ એના અહીંયા સામાન્ય અનુભવો જોઈએ કે તમે કેવી રીતે પદાર્થને સ્થિર કરો છો, એટલે કે એની પર નિયંત્રણ કરો છો. તો અહીંયા સામાન્ય અનુભવની વાત કરી, બરાબર. સ્થિર રહેલા ફૂટબોલને ખસેડવા કોઈકે તેને લાત મારવી પડે છે. સિમ્પલ લોજિક છે. સ્થિર પડેલો તો બરાબર એને તમે કિક મારો છો તો જ એ આગળ વધશે, એટલે કે એનું નિયંત્રણ દૂર થશે. કોઈ પથ્થરને ઉપર ફેંકવા માટે કોઈકને તેની ઉપરની તરફ ધકેલવો પડે છે, બરાબર છે. તો જ આપણે એની પર નિયંત્રણ લાવવાની અહીંયા વાત હતી. એવી રીતે આપણે સમજી શકીએ કે આવી રીતે આપણે સામાન્ય અનુભવો આપણે ગતિના નિયંત્રણ ઉપર લાવી શકીએ છીએ. પછી શું કહે છે કે પવન વૃક્ષની ડાળીઓને ઝૂલાવે છે, એ પણ તમને ખબર છે. ભારે પવન ભારે પદાર્થોને પણ ખસેડી શકે છે, બરાબર. હલેસા માર્યા વિના પણ, બરાબર. હલે એટલે કે અહીંયા નાવની વાત કરી છે, નૌકાની અંદર જે હલેસા હોય, બરાબર, એ માર્યા વિના પણ જે વહેતી નદીમાં ગતિ એ વહેણની દિશામાં નાવને લઈ જતી હોય છે, બરાબર. તો આ બધા આમ અહીંયા સ્પષ્ટ છે કે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવા માટે જરૂરી બળ પૂરું પાડવા માટે કોઈક બાહ્ય પરિબળ જરૂરી છે, બરાબર છે. અહીંયા જે આપણે સામાન્ય અનુભવની વાત કરી એની અંદર આપણે પદાર્થને નિયંત્રણ લાવવા માટે જરૂરી બળ જે હતું એ કોઈક ને કોઈક પરિબળ માટે જરૂરી છે. તે જ રીતે ગતિ એટલે કે વેગને ધીમી પાડવા કે અટકાવવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, બરાબર છે. હવે આપણે બળ વિશે પ્રાથમિક ખ્યાલ મેળવીશું. એટલે અભ્યાલ આગળમાં જે જોયા એ સામાન્ય અનુભવ વિશે સમજ મેળવી, બરાબર. એટલે પૂછ્યું કે સામાન્ય અનુભવ કોને, તો આવી રીતે તમે લખી શકો છો, બરાબર. હવે ત્યારબાદ આપણે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે જરૂરી બળની જરૂર પડી અને કોઈ પણ રીતે બાહ્ય પરિબળ પરથી મેળવી છે. તો હવે બીજી એક વાત કરીએ. એવી જ રીતે હવે બળ વિશે આપણે થોડું ઘણું આગળ જોઈએ, બરાબર. તો ગતિ કરાવવા કે વેગને ધીમી પાડવા, એટલે કોઈ પણ પદાર્થનો વેગ કે ગતિ ધીમી પાડવા માટે કે અટકાવવા માટે શેની જરૂર પડે છે? ભાઈ, બાહ્ય બળની જરૂર પડે છે, બરાબર છે. તો આમ તમે અહીંયા સમજી શકો છો કે ઢાળ પરથી ગબડતા એક દડાને તેની ગતિની, બરાબર, અહીંયા બોલને, બરાબર, તેની ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં બળ લગાડીને તમે અટકાવી શકો છો, બરાબર છે. તો આ એક સિમ્પલ લોજિક હતું. હવે ઉદાહરણોમાં ઘણા બળ, બાહ્ય બળ વિશે અહીંયા લખ્યું છે કે હાથ, પવન, જલપ્રવાહ વગેરે
પદાર્થ સાથે સંપર્કમાં છે. એટલે કે અહીંયા આપણી જોડે એ હશે કે અહીંયા બે પ્રકારના અહીંયા બળો હોય, એક તો સંપર્ક બળ હોય અને બીજું આપણે એમ કહી શકીએ કે ક્ષેત્રીય બળ. તો આ બે પ્રકારના આપણી જોડે બળો રહેલા છે. હવે બળ વિશેની વાત કરીએ તો આપણે વસ્તુની ગતિની દિશા પણ બદલી શકીએ, બળ દ્વારા વસ્તુનો આકાર પણ બદલી શકીએ, બળ પદાર્થને ગતિમાં પણ લાવી શકે છે, અટકાવી પણ શકે છે, આમ ઝડપમાં ફેરફાર કરી શકે છે, પદાર્થની ગતિને ધીમી અથવા તો ઝડપ પણ કરી શકીએ છીએ. તો આ બધી જે વાતો હતી એ બળ વિશે હતી. તો હવે બળના બે પ્રકાર અહીંયા આપેલા છે, બરાબર. બે પ્રકાર છે, એક બે બળના બે પ્રકાર આપણે જોઈશું. આપણે એક તો સ્પર્શીય બળ કહેવાય એટલે કે સંપર્ક બળ કહેવાય, અને બીજું આવશે ક્ષેત્રીય બળ આવશે. તો સંપર્ક બળ વિશે તો તમને ખબર પડી જાય કે કોઈ પણ પદાર્થ સ્થિર કે ગતિ અવસ્થામાં બદલવા માટે પદાર્થ સાથેનો આપણે સંપર્ક હોવો જરૂરી છે. અને સંપર્કમાં દ્વારા જે બળથી ગતિની અવસ્થા બદલી શકાય તો તેવા બળને આપણે સંપર્ક બળ તરીકે ઓળખીએ. સંપર્ક બળ સંપર્કમાં રહેલા બંને પદાર્થ પર લાગે છે, બરાબર. આપણી પાસે પડેલી સ્થિર ટેબલને ધક્કો મારીએ કે આપણી બાજુ ખસેડીએ ત્યારે તેના પર સંપર્ક એકબીજા પર લાગે છે. તો મેં અભિયાલ જે વાત કરી એ સંપર્ક વિશેની વાત કરી, બરાબર. કોઈ પણ બળ એટલે કે બાહ્ય પરિબળ, હાથ, બરાબર, પવન, જળ વગેરે વડે આપણે સંપર્કમાં આમ હોવું હંમેશા જરૂરી પણ નથી. મેં કીધું ને બીજું પણ ક્ષેત્રીય બળ. કોઈપણ મકાનની ટોચ ઉપરથી મુક્ત કરેલો પથ્થર ગુરુત્વીય ખેંચાણમાં એટલે કે ગુરુત્વીય ક્ષેત્રમાં લીધે જ નિમ્ન દિશામાં એટલે કે અધો દિશામાં પ્રવેગિત ગતિ કરે છે. આમ બીજી વાત કરી, એક ગજીયો ચુંબક દૂરથી પણ એક લોખંડની ખીલ્લીને આકર્ષી શકે છે. તો આ દર્શાવે છે કે બાહ્ય બળ પરિબળો એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય દૂરથી પણ પદાર્થ પર બળ લગાડી શકે છે, બરાબર. એટલે કે આપણી જોડે બે વસ્તુ થઈ, એક કે સંપર્કની રીતે થયું અને એક બીજું થયું ક્ષેત્રીય રીતે, બરાબર છે. તો ટૂંકમાં સ્થિર પદાર્થને ગતિમાં લાવવા અથવા તો ગતિમાન પદાર્થને અટકાવવા બળની જરૂર છે. બળ પૂરું પાડવા કોઈ પણ બાહ્ય પરિબળ જરૂર છે. બાહ્ય પરિબળ સાથે સંપર્કમાં હોય તો પણ ખરું અને ના પણ હોય તો પણ ખરું, બરાબર છે. તો આ એની વાત થઈ. તો આ બધું તો બરાબર છે. હવે પદાર્થની ગતિ કરતો હોય, દાખલા તરીકે બરફના સમક્ષિતિજ ચોસલા ઉપર અચળ ઝડપથી સુરેખ ગતિ કરતો સ્ટેકેટર, તો શું અને પદાર્થના ગતિમાં રાખવા માટે બાહ્ય બળની જરૂર છે કે નહીં એ આપણે જોઈએ. તો હવે દેખો બીજું ઓસ્ટ્રેડનું છે. તો જો અહીંયા મેં પહેલાં તમને વાત કરી, એક સમજો બે પ્રકારના બળ થયા. પહેલા બળની મેં અહીંયા વાત કરી તમને એ હતું સંપર્ક બળ. કોઈપણ પદાર્થ પર કોઈપણ પદાર્થ હોય, કોઈ બી પદાર્થ, ઉદાહરણ તરીકે આપણી જોડે આ મારી જોડે બુક છે. હવે બુકને મારે અહીંયા ધારો કે નીચે ટેબલ છે, આપણે સ્વીકારી લઈએ, ધારી લઈએ કે આ ટેબલ છે, બરાબર. હવે આ બુકને હું ધારો કે અહીંયા એ સ્થાન ઉપર છે અને ધારો કે મારે અહીંયા કોઈક ડી સ્થાન ઉપર લઈ જવો હોય તો હું એના ઉપર શું કરીશ, તો અહીંયા કોઈ પણ હાથ દ્વારા અથવા તો કોઈ પણ હાથ દ્વારા જ ધારો કે આ પદાર્થને આપણે ટેબલ ઉપર અહીંથી અહીંયા લાવ્યા. તો મેં શું કર્યું, તો અહીંયા મારી જોડે હેન્ડ હતો એટલે કે આપણે હાથ લઈ લઈએ અને આ બુક હતા. જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે જ એ પદાર્થ એ સ્થાન ઉપરથી ડી સ્થાન ઉપર આપણે લઈ જઈ શકીએ. તો આવી રીતે જે પદાર્થને આપણે બળ લગાડીએ તો એ બળ આપણું શું થયું, સંપર્ક બળ. હબીએલ એક વાત કરી કે ઢાળ ઉપરથી કોઈક પદાર્થ ગબડતો હોય, બરાબર, નીચે આવતો હોય, જો એ પદાર્થને રોકવું હોય તો ધારો કે આપણે અહીંયા પદાર્થમાં દડો હતો, બરાબર, અહીંયા વાત કરી હતી દડો, ધારો કે રોકવો હોય તો એને હું હાથ વડે સ્ટોપ કરવું, એટલે કે દડો જ્યારે હાથના સંપર્કમાં આવે છે ત્યારે જ એ અટકી જાય છે. એટલે સંપર્કમાં આવે ત્યારે જ એ અટકે છે, અધરવાઇઝ એ અટકતો નથી, બરાબર હે ને. તો આવી રીતે આ જે મેં વાત કરી એ બધા સંપર્ક બળ. સંપર્ક બળ માટે બે પદાર્થ એટલે કે કોઈ પણ જે પદાર્થ હોય એની સપાટી અને આપણે જે પણ પદાર્થ લીધો હોય બાહ્ય
પદાર્થ તરીકે એટલે કે પરિબળ તરીકે આપણે જે લઈએ એ બંને જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જે બળ ઉદ્ભવે એને આપણે શું બોલીએ છીએ ભાઈ? સંપર્ક બળ કહીએ છીએ. અને સંપર્ક બળમાં બંને પદાર્થો સંપર્કમાં રહેલા હોય છે. તો આ હતું સંપર્ક બળ. બરાબર. આ પહેલું તમે યાદ રાખજો, બળના બે પ્રકાર મેં કીધા, એક ક્ષેત્રીય બળ, સંપર્ક બળ અને બીજું ક્ષેત્રીય બળ. તમને બીજો પણ એક એક્ઝામ આપી દઉં કે તમે ધારો કે કદાચ કોઈ મોલમાં ગયા હોય અને મોલની અંદર તમે કોઈ ટ્રોલી જોઈ હોય, બરાબર, અથવા તો ટ્રોલી, અથવા તો તમે એમ સ્વીકારી શકો કે ભાઈ તમે ક્યાંક રેલવે સ્ટેશન ઉપર ગયા હોય અને ત્યાં આવી રીતે કોઈ ટ્રોલી જોઈ હોય જ્યાં અહીંયા કંઈક બે છેડા હોય જ્યાંથી આપણે પકડવાનું હોય અને આ પકડો, બરાબર, અને અહીંયા તમે તમારા હાથ વડે પકડો એટલે ટ્રોલી હોય એ શું થાય છે? તો આગળ જાય છે. તો આવી રીતે તમે જ્યારે ટ્રોલી હોય એને તમે આગળ લઈ જાઓ છો ત્યારે પણ તમે એના હાથ સાથે સંપર્કમાં લાવો છો ત્યારે જ એ આગળ વધે છે. પછી બળદગાડાની વાત કરીએ તો બળદગાડું હોય, બરાબર, એ ગાડું પણ બળદ સાથે સંપર્કમાં હોય તો જ એ આગળ વધી શકે છે. તો આ બધા જે ઉદાહરણની મેં વાત કરી, આ બધા ઉદાહરણ છે સંપર્ક બળવાળા ઉદાહરણ છે. બરાબર. તો આ સંપર્ક બળ વિશે અહીંયા સમજીએ આપણે. પછી બીજું હતું અહીંયા આપણી જોડે જે હતું એ ક્ષેત્રીય બળ. શું હતું? જેને આપણે ક્ષેત્રીય બળ અથવા તો ક્ષેત્ર બળ પણ તરીકે ઓળખીએ. કયું ક્ષેત્રીય બળની વાત કરીએ? તો અહીંયા બે બળની વાત કરી કે ભાઈ તમારી પૃથ્વી છે, બરાબર. હવે પૃથ્વી છે તો પૃથ્વી ઉપર આપણને એટલી ખબર છે કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ છે એ પદાર્થને ધારો કે મુક્ત કરવામાં આવે તો પૃથ્વી પોતાની તરફ આકર્ષિત કરે છે. તો પૃથ્વી કેવી રીતે આકર્ષિત કરે? તો પૃથ્વીની આસપાસના વિસ્તારમાં ગુરુત્વીય ક્ષેત્ર છે. શું છે ભાઈ? ગુરુત્વીય ક્ષેત્ર છે. શું છે? તો ગુરુત્વીય ક્ષેત્ર. તો જ્યારે કોઈ પણ પદાર્થ ગુરુત્વીય ક્ષેત્રની અસર હેઠળ આવે ત્યારે તે આકર્ષણ બળ અનુભવે છે. તો અહીંયા કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી છતાં બી એ પોતાની તરફ આકર્ષિત છે. કોના કારણે આવે છે? ક્ષેત્રના કારણે. એટલે આવા પ્રકારના બળને આપણે ક્ષેત્રીય બળ કહીશું. બીજું એક અહીંયા ઉદાહરણ આપ્યું હતું ભાઈ ચુંબકનું. તો તમે જોયું તો હશે જ ચુંબક, દરેક વિદ્યાર્થીને ખબર પણ હશે ચુંબક. અહીંયા શું હોય? એન અને એસ, એક ઉત્તર ધ્રુવ તરીકે ઓળખાય અને એક બીજું દક્ષિણ ધ્રુવ તરીકે. તો અહીંયા એની આસપાસના વિસ્તારમાં, એના બે છેડાની આજુબાજુના વિસ્તારમાં એને ધ્રુવ પણ કહેવામાં આવે છે. તો ધ્રુવના આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રહેલું હોય છે. જ્યારે પણ તમે આ ચુંબક હોય એ ચુંબકથી થોડા દૂર પણ એનાથી થોડા નજીક પણ, બરાબર, એટલે કે નજીકમાં કોઈ પણ તમે ખીલ્લી લાગવામાં આવે અથવા તો લોખંડ લાવવામાં આવે તો એ લોખંડ છે એ ચુંબક પોતાની તરફ આકર્ષે છે. તો અહીંયા કોઈ પણ સંપર્ક કર્યો ન હતો છતાં બી એ લોખંડની વસ્તુ એટલે કે જે ખીલ્લી હતી એ આપણી ચુંબક તરફ આકર્ષાય છે. એટલે કે આ જે અહીંયા ક્ષેત્ર હતું એ ક્ષેત્રના કારણે પરિણામી બળ ઉદ્ભવે છે. એટલા માટે આ પ્રકારનું જે બળ ઉદ્ભવે છે એ બળને આપણે ક્ષેત્રીય બળ કહેવામાં આવે છે. બરાબર. તમે આગળના પહેલા ચેપ્ટરમાં જોયા, ગુરુત્વાકર્ષણ બળ વિશે પણ સમજૂતી મેળવી, વિદ્યુત બળ વિશે પણ સમજૂતી મેળવી અને એવી રીતે ચુંબકીય બળ. બરાબર. તો આ બધા જે બળ છે એ ક્ષેત્રીય બળ કહેવામાં આવે છે. બરાબર, કે જેની અંદર બળ ક્ષેત્રની અંદર કોઈ પણ પદાર્થ આવે તો એ પોતાની તરફ આકર્ષે છે. બરાબર છે. તો તમને હવે ખબર પડી ગઈ હશે. આમ બંને બળો છે એ થોડી વિભિન્નતા જોઈએ છે. તો અમે સંપર્ક બળની આગળની વાત કરી, એ બધા બળ હતા એ કેવા હતા? તો એ કૃત્રિમ બળો હતા. બરાબર. અને જ્યારે આ ક્ષેત્રીય બળની વાત કરીએ તો એ કુદરતી બળ છે. સંપર્ક બળ છે એ સંરક્ષી બળ છે અને જ્યારે ક્ષેત્રીય બળ છે એ કેવા છે? સંરક્ષી બળ કહેવામાં આવે છે. બરાબર છે. તો ચલો હવે આ વિશે આપણે સમજૂતી મેળવી જે આપણી પ્રસ્તાવના હતી. હવે આગળ જોઈએ. હવે આગળ છે એરિસ્ટોટલની ભૂલની માન્યતા જોઈએ. બરાબર છે. હવે એરિસ્ટોટલ વિશે સમજૂતી મેળવીએ. જે મેં વાત કરી એવી રીતે ભૂલની માન્યતા. તો એને પોતાની ભૂલ કેવી રીતે સ્વીકારી. બરાબર. હા ને, એટલે કે ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું છે તે સમજાવો અને કઈ રીતે ખોટી એમની માન્યતા પડી એ સમજીએ છીએ. બરાબર, કે ભાઈ ભૂલ હતી એ સમજો. તો આપણું સરળતાથી આપણે પ્રશ્ન સમજી શકીએ. તો ભાઈ ગેલેલિયો 17મી સદીમાં એક સાચો જવાબ ન્યૂટનના યંત્રશાસ્ત્રનો પાયો હતો.
તેને આધુનિક વિજ્ઞાનમાં જન્મનો સંકેત આપ્યો. ગ્રીક ચિંતક એરિસ્ટોટલ, બરાબર, ઈસવીસન પૂર્વે 384 ઈસવીસન પૂર્વે 322 એવું માનતા હતા કે જો પદાર્થ ગતિમાં હોય તો તેને ગતિમાં ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય અસર જરૂરી છે. બરાબર છે. શું કીધું કે જો કોઈક આની માન્યતા હતી. શું માન્યતા હતી? તો ભાઈ જો કોઈક પદાર્થની ગતિમાં હોય તો તેને ગતિ ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય અસર જરૂરી છે. બરાબર છે હે ને? તો આ મત મુજબ ધનુષમાંથી છોડેલું તીર ઉડ્યા કરે કારણ કે તીરની પાછળ હવા તેને ધકેલે જાય છે. આમ વિશ્વમાં પદાર્થોની ગતિ અંગે એરિસ્ટોટલે વિકસાવેલી વિસ્તૃત વિચાર પદ્ધતિમાં એક ભાગ હતો. ગતિ અંગે એરિસ્ટોટલનો મોટો પાયાનો ખ્યાલ હવે અસત્ય હોવાનું જણાય છે અને આપણને સ્પર્શતા નથી. આપણે આપણા હેતુ માટે ગતિ અંગે એરિસ્ટોટલનો નિયમ આમ લખાય છે કે પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર છે. બરાબર છે. એરિસ્ટોટલનો નિયમ આમ લખાય છે કે પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે આપણે બાહ્ય બળની જરૂર છે. બરાબર. આ એનો નિયમ હતો જે આપણે હવે તમે ન્યૂટનના ગતિના નિયમમાં પણ જોશો કે સાચો છે કે ખોટો. હવે શું કહે છે કે ગતિ અંગે એરિસ્ટોટલનો નિયમ ભૂલ ભરેલો છે. આમ છતાં પણ કોઈપણ વ્યક્તિ સામાન્ય અનુભવમાંથી કે અભિપ્રાય ધરાવતો એવો સ્વાભાવિક અભિપ્રાય છે. એક નાનું બાળક પણ સાદી રમકડાની કાર અવિદ્યુતીય વડે રમકડા જાણે છે કે તે કારને જમીન ઉપર ગતિમાં રાખવા માટે તેની સાથે જોડેલી દોરીને અમુક બળથી ખેંચતા રહેવું પડે છે. જો તે દોરીને છોડી દે તો કાર સ્થિર થાય છે. આમ પૃથ્વી પર જોવા મળતી ગતિમાં આ એક સામાન્ય અનુભવ છે. પદાર્થની ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળો જરૂરી હોય તેવું લાગે છે. જો પદાર્થોને માત્ર તેમના પર છોડી દેવામાં આવે તો બધા જ પદાર્થો અંતે સ્થિર થઈ જાય છે. બરાબર છે. હવે આપણે એની જ વિશે વાત કરીએ છીએ કે એરિસ્ટોટલની જે દલીલ ભૂલ કઈ છે. તો જવાબ આ છે. ગતિ કરતી રમકડાની કાર સ્થિર થાય છે તેનું કારણ જમીન વડે કાર ઉપર લાગતું ઘર્ષણ બળ એટલે કે બાહ્ય બળ તેની ગતિનો વિરોધ કરે છે. આ ઘર્ષણ બળનો સામનો કરવા માટે બાળકને ગતિની દિશામાં કાર ઉપર બાહ્ય બળ લગાડવું પડે છે. જ્યારે કાર નિયમિત ગતિમાં હોય છે ત્યારે તેની ઉપર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. તો આ ભૂલ હતી. બરાબર છે. હવે બાળક વડે લગાડતું બળ જમીન વડે લાગતા ઘર્ષણ બળને નાબૂદ કરે છે. આ પરથી એવું કહી શકાય કે જો કોઈ ઘર્ષણ હોય જ નહીં તો કારને નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બાળકને કોઈ પણ બાહ્ય બળ લગાડવું પડશે નહીં. બરાબર છે. તો આ એની ભૂલ હતી જે આપણે સમજી શકીએ. બરાબર. આમ વિશ્વમાં ઘર્ષણ એટલે કે ઘન પદાર્થો માટે અને ક્ષાંતા એ તરલ પદાર્થો માટે ગતિના વિરોધ કરતા બળો હંમેશા હાજર હોય છે. આમ પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે ઘર્ષણ બળોનો સામનો કરવા માટે બાહ્ય પરિબળો વડે બળો લગાડવાનું કેમ જરૂરી છે તે સમજ્યા. હવે એ સમજીએ કે એરિસ્ટોટલની ક્યાં ભૂલ થઈ અને તેને વ્યવહારિક અનુભવો જોઈએ. બરાબર. એટલે કે એને જે પ્રયોગો કર્યા એની વિશે આપણે સમજ મેળવીએ. બરાબર છે. તો જે અહીંયા એની ભૂલ શું હતી એ તમને ખબર પડી ગઈ હશે. બરાબર. એટલે કે એક મૂળભૂત દલીલ સ્વરૂપ કે બળો અને ગતિ અંગે કુદરતનો સાચો નિયમ શું છે તે જાણવા વિશ્વની કલ્પના કરવી પડે. ગતિના અવરોધક ઘર્ષણ બળો અને ગતિની નિયમિત ગેલેલિયો. બરાબર. તો આ જે આપણે વાત કરી એ ગેલેલિયોની ભૂલ ભલી. બરાબર છે. એને તો શું એની ભૂલ હતી એની વિશે આપણે ચર્ચા કરી. એને શું નિયમ આપ્યો? તો એને આ નિયમ આપ્યો. બરાબર. પદાર્થને ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. એ આપણે જોયું. ત્યારબાદ
એને જે વાત કરી એ કાર, કોઈ પણ પદાર્થ, બાળકની વાત કરી. બાળક રમકડાની કારને બરાબર શું કરે છે? કારને જમીન ઉપરથી ગતિમાં રાખવા માટે સાથે દોરી વડે અમુક બળથી ખેંચવું પડે છે. બરાબર, એટલે કે તમને હવે આપણે સમજી લઈએ કે કોઈ પણ કાર છે, બરાબર છે હે ને? તો અહીંયા આપણે જોડે કોઈ પણ આપણે વિચારી લઈએ કે અહીંયા કાર છે, એની શું ભૂલ હતી એ આપણે સમજીએ ફેરથી. હવે કારને કોઈ પણ બાળક છે, એ બાળક એને કારને જ્યારે બળ લગાડે, એટલે કે બાહ્ય બળ લગાડે, કદાચ નાના ધોરણમાં તમે પણ સમજ્યા હશો તો સમજતા હશો, બરાબર? એટલે કે બાહ્ય બળ લગાડે છે તો જ એ બાળક આગળ જાય, તો ગાડી પણ આગળ આવે, બરાબર? ધારો કે એ બાળક એને છોડી દે, એટલે કે આ દોરી છોડી દે. જો દોરી છોડી દે તો એ જે કાર, જે રમકડાનું કાર હતી એ કેવી થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. એટલે આમ સામાન્ય તમને પણ લાગે કે કોઈ પણ પદાર્થને જો ગતિમાં કરાવવી હોય, એટલે કે ગતિ કરાવવી હોય, તો એના ઉપર બાહ્ય બળ જરૂરી છે, બરાબર? પરંતુ નિયમો શું કહે છે? નિયમો એ હજુ આગળ ઊંડાણ અભ્યાસ શરૂ થયો અને અભ્યાસના આધારે એવું થયું કે કાર છે એ જમીન સાથે ઘર્ષણ બળ લાગે. કયું બળ લાગે છે? તો જમીન સાથે ઘર્ષણ બળ, એટલે કે ટાયરના પૈડા સાથે અને જમીન સાથે ઘર્ષણ બળ હોય છે. અને એ જે ઘર્ષણ બળ હોય છે એ ટાયર અને જે જમીન છે એ બંને એકબીજાને વિરોધ કરે છે. એટલે કહેવાનો મતલબ એમ કે કારને આપણે જ્યારે ગતિમાં લાવીએ છીએ ત્યારે જમીનનું જે ઘર્ષણ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર? એટલે કે ગતિ આગળની દિશામાં છે તો ઘર્ષણ બળ એ પાછળની દિશામાં છે, બરાબર છે? એટલે કે ગતિ આપણે કરાવવી હોય તો ઘર્ષણ બળની વિરુદ્ધમાં મારે એના જેટલું જ કાર્ય કરવું પડે. જો એ બાળક ઘર્ષણ બળની વિરુદ્ધમાં એટલું કાર્ય કરે, એટલે કે એના કરતાં વધારે કાર્ય કરે, તો જ એ જે કાર હતી એ કાર આગળ વધે. તો અહીંયા કોના કારણે આપણે ગતિ કરાવી, કોને બાહ્ય બળ લગાડ્યું? તો આપણે ઘર્ષણને બાહ્ય બળ લગાડ્યું, બરાબર? એટલે કે જમીન સાથે આપણે ઘર્ષણ બળ, ખરબચડીવાળી સપાટી હોય એટલે આપણે ઘર્ષણ બળ આપણે લગાડ્યું, તો જ એ ગતિમાં આપણે એને લાવ્યા. તો આ અહીંયા જે આના વિશે, ઘર્ષણ વિશે, એટલે કે બાહ્ય સંપર્ક બળ વિશે, એટલે કે ઘર્ષણ જેવા બળ વિશે એરિસ્ટોટલે કોઈ પણ પ્રકારની માહિતી આપી ન હતી. તો આ તેમની ભૂલ હતી, બરાબર હે ને? તો આ એમની ભૂલ હતી. જો ધારો કે ઘર્ષણ બળવાળી સપાટી ન હોય અને પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો શું? બરાબર, તો ત્યારે કોઈ પણ પ્રકારના બાહ્ય બળની જરૂર પડતી નથી. તો આમ એરિસ્ટોટલનો જે આ નિયમ હતો, એટલે કે ભૂલ ભરેલી જે નિયમ હતો, એ આવી રીતે આપણે સમજી શકીએ છીએ, બરાબર છે? તો હું માનું છું ખબર પડી ગઈ હશે કે અહીંયા શું કહેવા માગતા હતા. હવે આગળ જોઈએ તો હવે શું હતું? તો એના પ્રયોગો છે એરિસ્ટોટલના, બરાબર? આપણે પ્રયોગો જોઈએ, એટલે કે સમતલોના પ્રયોગો જોઈશું, બરાબર? જેને જડત્વ અને એના ઉપરથી એને નિયમ પણ આપેલો, બરાબર છે? તો જોઈએ એના આધારે લો ઓફ ઇનર્શિયા અથવા તો આપણે જડત્વનો નિયમ પણ સમજીએ. તો ગેલિલિયોએ ઢળતા સમતલ પર પદાર્થની ગતિનો અભ્યાસ કર્યો. ઢળતા સમતલ ઉપર નીચે તરફ ગતિ કરતા પદાર્થો પ્રવેગિત થાય છે. પહેલી વસ્તુ યાદ રાખજો, ઉપર તરફ ગતિ કરતા પદાર્થો માટે પ્રતિપ્રવેગી, બરાબર હે ને? ઢાળ આમ છે અને પદાર્થ આવી રીતે આવે છે તો શું કહે છે ભાઈ? પ્રવેગી. અને ઉપર જાય તો પ્રતિપ્રવેગી, બરાબર? અને જો સમક્ષિતિજ સમતલ ઉપર ગતિ કરે તો એ વચગાળાની સ્થિતિ છે. એટલે કે આ પરથી ગેલિલિયો એવું નિરીક્ષણ, એટલે કે નિષ્કર્ષ તારવ્યું કે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી, એટલે કે સમતલ ઉપર ગતિ કરતા પદાર્થને પ્રવેગ કે પ્રતિપ્રવેગ એકય હોય જ ન શકે.
બરાબર, એટલે કે કોઈ ઘર્ષણ વગરની છે. આપણે આગળ વાત કરીએ ઘર્ષણ હોય તો જ આપણે એને બાહ્ય બળની જરૂર પડે, પણ ઘર્ષણ જ ના હોય તો પ્રતિપ્રવેગ એટલે કે બળની કોઈ જરૂર પડશે જ નહીં. બરાબર, આવી રીતે આ નક્કી કર્યું. એટલે કે એ અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. બરાબર છે. જુઓ અહીંયા એના 3 આકૃતિમાં પહેલી વાત કરી ઢાળ. જો અહીંયા ઢાળ અહીંયા આવી રીતે દોરેલો છે. બરાબર, તો અહીંયા જે આ પદાર્થ હતો એ ઉપરથી નીચે આવે છે. ઉપરથી નીચે આવે છે ત્યારે એમાં પ્રવેગ ઉદ્ભવે છે, કારણ કે વેગમાં સતત ફેરફાર થશે. એને દરેક વખતે એનો વેગ વધતો જશે. વેગ વધતો જાય એટલે દરેક વખતે વેગમાં ફેરફાર થાય એટલે શું ઉદ્ભવે ભાઈ? પ્રવેગ. એવી રીતે ઢાળના ઉપરની તરફ આપણે કોઈ પદાર્થને ધકેલીએ છીએ ત્યારે એ નીચે આવવાનો પ્રવેગ ઉદ્ભવતો હોય. બરાબર, એટલે નીચે આવવાનો પ્રયત્ન કરતો હોય એટલે એનો વેગ નીચેની તરફમાં હોય. એટલે કે એ વખતે જે પ્રવેગ ઉદ્ભવે છે એ પ્રતિપ્રવેગ છે, એટલે વેગની વિરુદ્ધ દિશામાં. બરાબર છે, વેગની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવતો હોય એટલે આપણે એમ કહી શકીએ કે પ્રતિપ્રવેગ છે. બરાબર, એટલે અહીંયા પ્રવેગ, અહીંયા પ્રતિપ્રવેગ. હવે તમને સૂત્ર તો ખબર જ છે કે ભાઈ F બરાબર ma, એટલે જો એ હોય એટલે કે બળની જરૂર પડતી હોય. બરાબર, પરંતુ અહીંયા ત્રીજામાં શું કીધું કે સમતલ સપાટી હોય અને સમતલ સપાટી પર એ બી પાછી ઘર્ષણ રહિત હોય. તો ઘર્ષણ રહિત હોય તો પ્રવેગ કે પ્રતિપ્રવેગ બેમાંથી એકઈ અહીંયા જોવા મળશે નહીં. તો શું થાય? તો એ પ્રવેગ ના હોય, પ્રવેગ ક્યારે ના ઉદ્ભવે તો તે તમને ખબર હોવી જોઈએ. તો પદાર્થ જ્યારે અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે પ્રવેગ ઉદ્ભવતો નથી. તેનો મતલબ શું થયો કે પદાર્થ જ્યારે અચળ વેગથી સમસ્થિતિજ સપાટી જે ઘર્ષણ રહિત હોય તો ત્યાં કોઈ પણ પ્રકારના બળની જરૂર પડશે નહીં. તો આવ્યો એનો નિષ્કર્ષણ આવ્યો. બરાબર છે, તો તમે સમજ્યા હશો આ વસ્તુ. હવે શું કહે છે કે નિષ્કર્ષણ તરફ દોરી જતા ગેલેલિયોએ એકબીજાના પ્રયોગમાં 2 ઢળતા સમતલો વપરાયા. એક સમતલ ઉપર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરેલા બોલને ગરગડીને નીચે આવે છે અને બીજી સમતલ ઉપર ચડે છે. એટલે આપણે વાત કરી નીચે આવે છે ગરગડી અને એક ઉપર જાય છે. અને સમતલ સપાટી લેસી સપાટીમાં બોલ પ્રાપ્ત કરેલી અંતિમ ઊંચાઈ લગભગ મૂળ ઊંચાઈ જેટલી હોય છે. હવે આ જોઈશું. સહેજ ઓછી પણ કદી વધારે તો નહીં છે. આદર્શ પરિસ્થિતિમાં જ્યારે ઘર્ષણની ગેરહાજર હોય છે ત્યારે બોલને મળતી અંતિમ ઊંચાઈ પ્રારંભિક ઊંચાઈ જેટલી જ હોય છે. બરાબર છે. જો બીજા સમતલનો ઢાળ ઓછો રાખવામાં આવે તો પ્રયોગનું પુનરાવર્તન કરતાં બોલ હજુ તેટલી જ ઊંચાઈએ પહોંચે છે, પરંતુ આમ કરવામાં તે વધારે લાંબુ અંતર કાપે છે. બરાબર, આ કિસ્સામાં જ્યારે બીજા સમતલનો ઢાળ શૂન્ય બને છે એટલે કે સમતલ સમસ્થિતિજ બને છે ત્યારે બોલ અંતર અનંત કાપે છે. બીજા શબ્દોમાં તેની ગતિ ક્યારેય અટકતી નથી. બરાબર છે, આ એક આદર્શ ઉદાહરણનું પરિસ્થિતિ છે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ આ કેવો મસ્ત મજાનો ઢાળ છે. અહીંયા ઢાળ છે અને નીચે સમસ્થિતિજ જમીન છે. એટલે શોર્ટમાં બરાબર છે, અહીંયા જમીન છે એવી રીતે દર્શાવેલી છે ને આવી રીતે કોઈ પદાર્થનો આપણે ઢાળ દર્શાવેલો છે. હવે આ ઢાળ છે એની ઉપરથી આ પદાર્થને હું અહીંયાથી મુક્ત કરું. એટલે મુક્ત કરો છો એટલે એનું ઢાળનો વળાંક વધારે છે, એટલે પદાર્થ અહીંથી છેક અહીંયા સુધી દળવાઈ જાય છે, એટલે ઉપર સુધી વધારે અંતર કાપે છે. હવે જો એના પછી આનો ઢાળ થોડો ઓછો કરો, જો થોડો ઓછો છે અને ઢાળ જો એકદમ એના કરતાં થોડો ઓછો ઢાળ લાગે. તો ઓછો ઢાળ લાગે ત્યારે પદાર્થ છે એ થોડું વધારે અંતર કાપીને પાછો નીચે આવશે. બરાબર, આપણે અંતર વધારે કાપીને પાછો આવશે જ, આવશે, પણ એ આની સાપેક્ષમાં આ ઓછું અંતર કાપે. પરંતુ ધારો કે એક જ બાજુ ઢાળ હોય અને ઘર્ષણ રહિત સપાટી હોય અને આ પદાર્થને તમે અહીંયા મુક્ત કરો તો એ પદાર્થ અહીંયાથી એ અનંત બરાબર અંતર સુધી ગતિ કર્યા કરે છે. બરાબર છે. તો આવી રીતે આ એક ખબર પડી જાય કે ભાઈ અહીંયા પ્રતિપ્રવેગ બરાબર અને વેગ વિશે અહીંયા થોડી ખબર પડી. અહીંયા પ્રતિપ્રવેગ ઉદ્ભવ એટલે પાછો આવે છે. અહીંયા કોઈ પણ પ્રકારનો અહીંયા પ્રવેગ જ મળતો નથી, એટલે સતત એ અનંત અંતરે બરાબર ગતિ જ કર્યા કરશે જ્યાં સુધી એને રોકવામાં આવશે નહીં. તો ગેલેલિયોના 2 ઢળતા સમતલો પર બોલની એટલે કે દડાની ગતિના અવલોકનો પરથી જડત્વનો નિયમ તારવામાં આવ્યો હતો. બરાબર, એટલે તો શું હતો નિયમ એ જોઈએ આપણે. તો વ્યવહારમાં સમસ્થિતિજ સમતલ ઉપર બોલ અમુક નિશ્ચિત
અંતર કાપીને સ્થિર થાય છે. તેનું કારણ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ છે, જેને કદી સંપૂર્ણતઃ નિવારી શકાય નહીં. જો ઘર્ષણ ન હોય તો સમક્ષિતિજ સમતલ પર બોલ અચળ વેગથી ગતિ કરવાનું ચાલુ રાખત. બરાબર છે. તો આમ ગેલેલિયોએ ગતિ અંતે ઊંડી સમજ મેળવીને જે એરિસ્ટોટલ અને તેના અનુયાયીઓને મળી ન હતી. આમ સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિ એટલે કે અચળ વેગથી ગતિની અવસ્થા બંને સંતુલિત છે અને બંને કિસ્સાઓમાં પદાર્થ ઉપર કોઈ પણ ચોખ્ખું બળ લાગતું નથી. આમ પદાર્થની ગતિ નિયમિત ગતિ ચાલુ રાખવા માટે ચોખ્ખું બળની જરૂર છે એમ માની લેવું સાચું નથી. આમ પદાર્થને નિયમિત ગતિ ચાલુ રાખવા માટે ઘર્ષણનો સામનો કરવા માટે બાહ્ય બળ લગાડવું પડે કે જેથી બંને બળોનો સરવાળો કંઈક ચોખ્ખો બાહ્ય બળ શૂન્ય બને તો જ એ સતત ગતિ ચાલુ રાખે. ટૂંકમાં ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો જ સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ અનિયમિત વેગથી ગતિ કરતો રહે છે, જેને આવા ગુણધર્મને આપણે જડત્વનો ગુણધર્મ કહેવામાં આવે છે. બરાબર છે. એટલે કે ખાસ અગત્યની વસ્તુ તો જડત્વનો ગુણધર્મ શું થયો કે કોઈ પણ ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ હોય નિયમિત વેગથી ગતિ કરતો હોય તો નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે છે. તો આવા ગુણધર્મને જડત્વ કહેવામાં આવે છે. જડત્વ એટલે શું? તો જડત્વ એટલે કે જે પણ એનો ફેરફાર થાય એ ફેરફારનો વિરોધ કરવો. પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા બદલતો નથી, સિવાય કે કોઈ બાહ્ય બળ તેની અવસ્થા બદલવા માટે ફરજ પાડે, જેને આપણે જડત્વનો નિયમ તરીકે આપણે લઈ શકીએ. બરાબર. તો આ ખાસ યાદ રાખજો, જડત્વનો નિયમ એટલે કે પદાર્થનો આપણે ગુણધર્મ તરીકે લઈ શકીએ. બરાબર. તો જડત્વ એટલે ફેરફારનો વિરોધ કરવો. પદાર્થનું દળ વધુ તેનું જડત્વ વધુ, ઓછા દળવાળા પદાર્થનું જડત્વ ઓછું. બરાબર છે. આપમેળે તેને સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા બદલતો નથી. બરાબર. કોઈ પણ પદાર્થ હોય તો દરેક પદાર્થમાં પોતાનું જડત્વ રહેલું છે. બરાબર છે. કોઈ પણ પદાર્થ તમે લઈ લો તો એની અંદર એનું જડત્વ રહેલું છે, કારણ કે દળ જ ને આપણે સમજી શકીએ કે જે પદાર્થનું દળ વધુ છે તો એનું જડત્વ વધુ છે, એટલે કે દળ સાથે જડત્વ સંબંધ ધરાવે છે. બરાબર. તમે ધારો કે કોઈ પણ વિચારી શકો, કોઈ પણ પદાર્થ તમે લઈ લો. બરાબર. કોઈ પણ ધારો કે તિજોરી લઈ લો. હવે એ તિજોરી સ્થિર છે, ઊભી છે, તો એનું ખુદનું જડત્વ છે. તો હવે તમે ધારો કે એને ધક્કો લગાવો છો છતાં પણ એ ખસતું નથી. કેમ નથી ખસતું? કારણ કે એ પોતાનું જડત્વ વધુ છે. કોના કરતાં? તો તમારા લગાવેલા બળ કરતાં એનું જડત્વ વધુ છે, એટલા માટે ખસતું નથી. પણ ધારો કે તમે 4-5 બીજા વ્યક્તિને લઈ આવો અને પછી એને તમે ધક્કો મારો તો એ ખસે છે. તો એ વખતે એનું જે જડત્વ હતું, એટલે કહેવાનો મતલબ કે એનો ફેરફારનો જે વિરોધ કરતું બળ હતું એ હવે જે બાહ્ય બળ હતું એના કરતાં ઓછું થઈ ગયું. એટલા માટે શું થાય છે કે થોડી આગળ ખસે છે. એટલે કે પદાર્થનું જે દળ છે જેમ વધુ હોય એમ પદાર્થનું જડત્વ પણ વધુ હોય છે, કે દળ સાથે જડત્વ સંબંધ ધરાવે છે. તો જડત્વ કોને કહેવાય, જડત્વ એટલે શું, અને દળ અને શેનું માપી શકાય, તો આવા બધા પ્રશ્નો તમને અહીંયા ઉદ્ભવશે. તો એના વિશે આપણે થોડી ઘણી તમે અહીંયા સમજૂતી મેળવી. બરાબર છે. તો હવે